નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિટામિનના રાસાયણિક નામો અને તેની ઉણપથી થતા રોગો વિશે ભણવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિટામિનનો આ ટોપિક તમારી દરેક પરીક્ષામાં ઉપયોગી રહેશે। જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો। તો વિટામિનની ઉણપથી થતા રોગો અને તેના રાસાયણિક નામો। વિટામિન એ। વિટામિન એનું રાસાયણિક નામ રેટિનોલ છે। તેની ઉણપથી થતા રોગો તો અંધત્વ આવે છે અને ચામડીના રોગો થાય છે। વિટામિન એ ના સ્ત્રોત ગાજર છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે, દૂધ, માખણ, ઈંડા વગેરેમાંથી વિટામિન એ મળી આવે છે। વિટામિન B1ની વાત કરીએ તો વિટામિન બીનું રાસાયણિક નામ થાઇમિન છે। તેની ઉણપથી બેરી નામનો રોગ થાય છે। વિટામિન બીની ઉણપથી બેરી નામનો રોગ થાય છે। વિટામિન બી અનાજ, કઠોળ અને સૂકા ફળોમાંથી મળી આવે છે। વિટામિન B2ની વાત કરીએ તો વિટામિન B2 એનું રાસાયણિક નામ રિબોફ્લેવિન છે। તેની ઉણપથી થતા રોગો જેવા કે મોઢામાં ચાંદા પડવા, જીભમાં સોજો વગેરે છે। વિટામિન B2નો સ્ત્રોત તો દૂધ, દહીં, લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળી આવે છે। વિટામિન B3 તો વિટામિન B3નું રાસાયણિક નામ નિયોસિન છે। તેની ઉણપથી થતો રોગ પેલેગ્રા છે અને તે માછલી, ચિકન અને અનાજમાંથી મળી આવે છે। વિટામિન B5। વિદ્યાર્થી મિત્રો, વિટામિન B5નું રાસાયણિક નામ પેન્ટોથેનિક એસિડ છે। પેન્ટોથેનિક એસિડ। વિટામિન B5ની ઉણપથી થતો રોગ કયો છે તો થાક લાગવો વારે અને ઉબકા આવવા। સ્ત્રોત જોઈએ તો ઈંડા, માંસ અને દૂધમાંથી મળી આવે છે। વિટામિન B6। વિટામિન B6નું રાસાયણિક નામ પાયરોડોક્સિન છે। વિટામિન B6ની ઉણપથી થતો રોગ એનિમિયા અને નર્વસ ડિસઓર્ડર છે। વિટામિન B6 કેળા, માછલી અને દેશી ચણામાંથી ભરપૂર મળી આવે છે। સાતમો છે કે વિટામિન B7। તો વિદ્યાર્થી મિત્રો, વિટામિન B7નું રાસાયણિક નામ બાયોટિન છે। તેની ઉણપથી થતા રોગ તો વાળ ખરવા, ત્વચાની વગેરે સમસ્યાઓ થાય છે। વિટામિન B7 ઈંડા, સોયાબીન અને મગફળીમાંથી મળી આવે છે। વિટામિન B9 તેનું રાસાયણિક નામ ફોલિક એસિડ છે। વિટામિન B9 એટલે કે એનું રાસાયણિક નામ ફોલિક એસિડ છે। તેની ઉણપથી એનિમિયા અને જન્મજાત વગેરે ખામીઓ સર્જાય છે। વિટામિન B9 લીલા પાંદડાવાળા શાકભાજી અને અનાજમાંથી મળી આવે છે। વિટામિન B12। તો વિટામિન B12નું રાસાયણિક નામ સાયનોકોબાલામાઇન છે। તેની ઉણપથી મેગાલોબ્લાસ્ટિક એનિમિયા નામનો રોગ થાય છે અને વિટામિન B12 માંસ, દૂધ અને ઈંડામાંથી મળી આવે છે। વિટામિન સી। તો વિટામિન સીનું રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ છે। તેની ઉણપથી થતો રોગ સ્કર્વી નામનો રોગ થાય છે। વિટામિન સીની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે। સ્ત્રોત તો આંબળા, લીંબુ, નારંગી, ટામેટા વગેરે જે ખાટા ફળો હોય તેમાંથી વિટામિન સી આપણને મળી આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, વિટામિન સી આઈએમપી રહેશે, બરાબર। વિટામિન સીનું રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ છે। વિટામિન ડી। વિટામિન ડીનું રાસાયણિક નામ કેલ્સીફેરોલ છે। વિટામિન ડીની ઉણપથી રિકેટસ નામનો એક રોગ થાય છે। વિટામિન ડી તમને બધાને ખબર જ હશે, સૂર્યપ્રકાશના કિરણોમાંથી મળી આવે છે। ઈંડા અને માછલીમાંથી પણ મળી આવે છે। વિટામિન ઈની વાત કરીએ તો વિટામિન એનું રાસાયણિક નામ ટોકોફેરોલ છે। વિટામિન એનું રાસાયણિક નામ ટોકોફેરોલ છે અને વિટામિન ઈની ઉણપથી પ્રજનન ક્ષમતામાં ઘટાડો અને સ્નાયુની નબળાઈ આવે છે। વિટામિન ઈ વનસ્પતિ તેલ, બદામ, બીજમાંથી મળી આવે છે।
વિટામિન કેનું રાસાયણિક નામ ફિલોક્વિનોન છે. તેની ઉણપથી રક્તસ્રાવ નામનો એક રોગ થાય છે અને તે લીલા પાંદડાવાળા શાકભાજી, પાલક, કોબીજ વગેરેમાંથી મળી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિટામિનના રાસાયણિક નામ અને તેની ઉણપથી થતા રોગો વિશે માહિતી મેળવી છે. બરાબર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બીજા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી